આજનો આપણો વિષય છે સુખના સાથી. હકીકતમાં તો જે આપણે જેને જે વસ્તુ રીતે ગણીએ છીએ એ વસ્તુ ત્યાં સુધી સ્થાયી લાગે જ્યાં સુધી એનો આપણને વિશ્વાસઘાત ધક્કો ન પડે. જેવો વિશ્વાસઘાત ગયો એ દિવસે બધા સાથી સંગાથી બધા નિરસ થઈ જાય છે. કારણ કે જેને પોતાના માન્યા હતા એને શાસ્ત્રકારોએ ઋણાનુબંધ કીધો છે, અને જે પોતાના થયા નથી અથવા તો પારકા જેવું વર્તન કર્યું છે, શત્રુતા જેવું વર્તન કર્યું છે, દ્વેષ જેવું કંઈ કર્યું છે, લડાઈ ઝઘડામાં ઉતર્યો છે, એ બધા વેરાનુબંધ છે. એટલે આ સંસાર બે પ્રકારે ચાલવાનો છે. એક કોઈ પોતાના છે જે કેટલાક સમય સુધી એ બધી જ વસ્તુ કરી શકે છે, એ બલિદાન સુધી પણ આવી શકે છે. કેટલાક એવા છે જે આપણા નથી છતાં પણ આપણને હેરાન કર્યા કરે છે, આપણે લેવા દેવા નથી છતાં પણ હેરાન કર્યા કરે છે. એટલે આપણા સંસારના આપણા પૂર્વભવના જે કર્મો હતા એ કર્મો આપણને આવા વ્યક્તિઓ જોડે મેળાપ કરાવે છે. અને આ સંસારમાં અનંતવાર આવા રાગ દ્વેષના કારણે પોતાના પારકા થતા જ ગયા. એક વૃદ્ધાશ્રમની અંદર મા બાપ છે તો એને પૂછવા જાઓ કે તમે પ્રેમ ઓછો કર્યો તો મા બાપ દીકરા દીકરીઓને? વૃદ્ધાશ્રમની અંદર જે માતા જે બીમાર છે, જે તકલીફમાં છે, જેને પોતાને ઓલરેડી કોઈને કોઈ સહારો જોઈએ છે, તો એને પૂછો કે તે શું ઓછું રાખ્યું દીકરા દીકરીઓ માટે? એને મોટા કરવામાં, એને ખવડાવવા પીવડાવવામાં, એને ભણાવવા ગણાવવામાં, એને એના માટે તે કઈ ઓછું વિચાર્યું હતું? તો જવાબ કે ના, મેં તો આવું વિચાર્યું જ નહોતું. નિસ્વાર્થ ભાવે એને બધું જ કર્યું. કારણ કે એનું બાળ સ્વરૂપ હતું, એ આકર્ષણ હતું. એનું જે બાળપણું હતું એ બાળપણની અંદર એનો સ્નેહ સમાયેલો હતો. તો જે મા બાપે એ દીકરા દીકરીઓને એને સ્નેહ સાથે મોટા કર્યા હોય અને એ મા બાપને જ્યારે એ દીકરા દીકરીઓ ન રાખે અને વૃદ્ધાશ્રમમાં હોય અને વૃદ્ધાશ્રમને પૂછવામાં આવે કે તારા દીકરાનો પ્રેમ ઓછો છે, તો ના જ પાડશે, ના, મારો દીકરાનો પ્રેમ તો એટલો જ છે. મારા દીકરા માટે તો મને સ્નેહ છે, તો આવે જ છે, તો મને મળે જ છે, એનો ફોન આવે જ છે, મને વસ્તુ આપવા આવે છે ક્યાં? વૃદ્ધાશ્રમમાં. છતાં બોલે છે શું? મારો દીકરો તો મારો જ છે. કે એ ખોટું ના કરે કે હવે શું થાય, એને ઘરે હવે બધું સાચવવાનું હોય, એ સુખી થાય એમાં સારું. કે એ વહુના માંગ ના કાઢે પણ શું બોલે? સુખી થાય. હવે ખબર જ છે કે મારો દીકરો એ કોઈ કારણસર દુઃખી થાય છે, તો એના સુખ માટે કદાચ મારે એકલા રહેવું પડે, કદાચ મારે સ્વજનોથી દૂર રહેવું પડે, સમાજથી દૂર રહેવું પડે, તો પણ ચાલે. આવી ભાવનાઓ સાથે એ વૃદ્ધાશ્રમના મા બાપ એમ બોલે છે કે મારો દીકરો તો સારો છે. અહીંયા સુખની વ્યાખ્યામાં આપણે જઈએ તો સુખની વ્યાખ્યા એ છે કે જે નિસ્વાર્થ ભાવે જેનું આચરણ થાય. અને સાચા સુખના સાથી તરીકે જો વાત કરીએ તો એ પરમ નિસ્વાર્થ ભાવ આવે. કારણ કે સામાન્ય સ્વાર્થ જે છે એ તો સંસાર છે. સંસારમાં ક્યાં સુધી કનેક્ટિવિટી છે? તમારું છે ત્યાં સુધી ના. એક પાર્ટનર તમે 20 વર્ષ સાથે રહો, જે દિવસે હિસાબમાં ગડબડી આવે એ દિવસે બધો ધંધો બંધ કરી અને 2 મહિના સુધી બધા હિસાબ કિતાબ કરવાના આવે અને એમાં કંઈક હાલમેલ લાગે, એ 20 વર્ષ જે ભાઈઓની જેમ રહેવા વાળો, 20 વર્ષ સાથે આવી જઈ અને જમવા એક થાળીએ જમવા વાળા, 20 વર્ષ આ બેને આખા માર્કેટ વાળા બધા એને ભાઈઓ જ કહેતા હોય, એના 20 દાડામાં સંબંધ તૂટ્યાનું કારણ શું? એ બે ખોટા હતા એમ? વચ્ચે સ્વાર્થ આવ્યો, વચ્ચે કઈ ને કઈ એવી માયા દંભ આવ્યો, વચ્ચે લોભ લાલચ આવ્યો અને એ સંબંધો તૂટી ગયા. એટલે સામાન્ય સ્વાર્થ તરીકે આ દુનિયાની અંદર દરેક જગ્યાએ આપણે જોવા મળશે. સામાન્ય સ્વાર્થ તરીકે એક સાપણ હોય ને, એના બચ્ચાને જન્મ આપે ને અને એ પોતે મરી જવાની કગાર પર હોય ને, તો એ એના બચ્ચા એટલે ઈંડા એને જ ખાઈ જાય. એ એના જે બીજા જેને જન્મ આપવાના છે, જન્મ આપ્યો છે, એવા ઈંડાને પોતે ખાઈ જાય. માતા શત્રુ પિતા વૈરી. એ શત્રુતા સાથે કરે છે, એ સ્નેહ નથી રાખતી. એટલે અહીંયા સ્પષ્ટ રૂપે દેખાય છે કે આ સંસારના સ્વરૂપની અંદર સંસારની જે ભૂમિકા છે એ ભૂમિકાની અંદર સ્વાર્થ છે, પણ સ્વાર્થ તૂટે છે એ બી નક્કી છે. નતર તો આટલા ડિવોર્સના કેસો ના હોય, નતર આટલા જમીન જાયદાદના કેસો કોના છે? પાર્ટનરોના અને ભાઈઓના છે કે બીજા બહારના છે? બહારના તો કોઈ છે જ નહીં, આઈને કોઈ લેતું નથી. આવી બધી પરિસ્થિતિઓની અંદર જો કોઈ સાચા સુખનો સાથી મળ્યો હોય અને સાચા સુખનો સાથી મળવા વાળો કોઈ વ્યક્તિ હોય તો એ છે દેવગુરુ ધર્મનો આધાર. સાચા સુખ ત્યાંથી જ મળે છે. અને એ સાથી જે બને છે એમાં માત્ર ને માત્ર એના આત્માને જોવાની વાત આવે છે કે એ વ્યક્તિ દુઃખી છે તો એનું કારણ શું છે, અને એ સુખી થાય તો એનું કારણ શું છે. એના દુઃખની ઈચ્છાઓ એટલે એના દુઃખો એ લઈને આવ્યો હોય અને એ દુઃખમાં એને લાંબો સમય વ્યતીત કર્યો હોય, તો એના દુઃખમાં મારે આપવું તો શું આપવું? ધન આપીએ અને એનું દુઃખ દૂર થાય તો આ વાત સામાન્ય છે. પણ એ ભાગશાળી બને, ધન્યવાદને પાત્ર બને એવું કંઈક રસ્તો બતાવે તો પછી એ મહાભાગશાળી બને. એટલે એનું દુઃખ દૂર કરવા માટે તમારી પાસે ધન હોય
તો એનું દુઃખ થોડા સમય માટે દૂર થશે, કારણ કે એનું પુણ્ય નથી, એનું ભાગ્ય નથી, એની પાસે અંતરાય તોડવા માટે સદ્ધર્મ નથી, એની પાસે સુખી થવાનો રસ્તો જે હોવો જોઈએ એને મળ્યો નથી. એટલે થોડીક વસ્તુ આપી અને કોઈને સુખી કરી શકાતા હોય તો એ સ્વાર્થ કહેવાય. પરંતુ બહુ બધી વસ્તુ એના જીવનમાં રહ્યા જ કરે. વસ્તુ એટલે કે આધ્યાત્મિકતા, વસ્તુ એટલે કે એની અનુકૂળતાઓ ઘણા સમય સુધી એને સુખ મળ્યા કરે, આવી સ્થિતિ નિર્માણ થાય, એનું નામ સાચા સુખનું સરનામું, સાચા સુખનો સમય, સાચા સુખનો સાથી. આજે આપણો ત્રીજો ટોપિક છે સાચા સુખનો સાથી. હા, સાચા હવે ઉમરશું સુખનો સાથી. હવે તમે કંઈ પણ આપો તો કેટલા સમય માટે આપો દીકરા દીકરીને? એક જીવન માટે, વધારે શું? કારણ કે જે જીવન દેખાય છે એ જ જીવન સાથે જીવાય છે. આત્મલક્ષી જીવન માત્ર ને માત્ર ધર્મથી અને સંસ્કારથી જ આગળ વધે છે. એટલે ધર્મ સંસ્કારથી જે જીવન આગળ વધ્યું છે એની અંદર પરિવર્તન નિશ્ચિત છે અને પવિત્રતા और પ્રેમ પણ નિશ્ચિત છે. આ બધી વસ્તુ લગાતાર ચાલ્યા જ કરે છે. પરમાત્મા મહાવીર દેવનું એક વિશેષણ છે નમુથોણમ સૂત્રની અંદર. એ નમુથોણમ સૂત્રને શક્ર સ્તવ કહે છે. શક્ર એટલે ઇન્દ્ર, સ્તવ એટલે સ્તવના કરે. ઇન્દ્ર મહારાજા જેની પાસે અમાપ ધન છે, એટલે કે આ પૃથ્વીમાં જેટલું ધન ભેગું થાય એનાથી અધિક એની પાસે છે. એની પાસે કરોડો કરોડો દેવી દેવતા છે, જેને ઓર્ડર કરી શકે ચલો ભગવાનના અભિષેકમાં 1,60,00,000 દેવી દેવતા દોડે, એ દોડે અને કળશો લઈને જાય, કળશાનો અભિષેક, અને એ 12 ને 8 યોજનના કળશાઓનો અભિષેક કરે. એક ઇન્દ્ર એ ઓર્ડર કરે, આવા 64 ઇન્દ્ર ઇન્દ્રાણી, અને એ 64 ઇન્દ્રાણી પરમાત્માના જન્મ કલ્યાણમાં જોડાઈ જાય અને પરમાત્મા ગર્ભમાં છે અને પરમાત્મા માટે 3 જ્ઞાનના ધણી જેવા છે એમના માટે સ્તવન કરે છે. એટલે ઇન્દ્ર એટલે શક્ર, ઇન્દ્ર દ્વારા કરાયેલી ભક્તિ એ સૂત્ર, એનું નામ સ્તવ, એ શક્ર સ્તવ, જેનું નામ નમુથોળમ છે. ઓરિજિનલ વર્ઝન નમુથોળમ છે અને આજે શક્ર સ્તવ જે અભિષેક ચાલે છે એ એનું સેકન્ડ વર્ઝન છે. એટલે ઓરિજિનલમાં જે શક્ર સ્તવ છે એના ઉપદાન થાય છે. કેમ? કારણ કે પ્રભુના લગાવ માટે. કેમ આટલો પ્રભુનો પ્રેમ? પ્રભુ માટે આટલી પ્રીતિ થાય એનું કારણ શું? પ્રભુની પ્રીતિ થવાનું કારણ એક જ છે, આના સિવાય આ જગતમાં સાચા સુખનો સાથી કોઈ બની શકે એવું છે જ. કારણ કે છેવટે વ્યક્તિને પોતાને મંદિરમાં જવાનું હોય અને પરમાત્માને હૃદયમાં બી સ્થાપના હોય અને પરમાત્માના માળા જાપ ધ્યાન દ્વારા મુખે એમને યાદ કરવાના હોય તો એનું મૂળ કારણ એક છે કે મને શાંતિ મળે. છેવટે તો એ જ રસ્તો છે ને. કોઈ દુઃખમાં પણ ક્યાં જાય છેવટે? બહુ જ બધી બીમારીઓ પરેશાનો તો ક્યાં જાય છેવટે? એને કંઈક અટવાતું હોય અને રસ્તા ના મળતા છેવટે ક્યાં જાય? જવાબ એક જ આવે છે, જે પરમ શક્તિ છે, જે પરમ આરાધ્ય છે ત્યાં અમારે પહોંચી જવું. અને પરમ આરાધ્ય એવા પરમાત્મા પાછળ એ પહોંચી જાય છે. આટલો પ્રેમનું કારણ શું? કારણ એક જ છે કે ભગવંતે એમના જીવનની અંદર એટલા વિશિષ્ટ કામ કર્યા છે, એટલી વિશિષ્ટ આરાધના કરી છે, જે જગત માટે આદર્શ બની ગયા છે. એટલે એમનું પોતાનું જે જીવન હતું એ જેને જેને પણ પારખ્યું, સમજ્યું, એ એના માટે એ જીવન આદર્શ બની ગયું. અને આદર્શનો નિયમ એ બન્યો કે મારે ત્યાં સુધી પહોંચવું છે. આદર્શ એટલે સારી વસ્તુ, આદર્શ એટલે આકર્ષણ, આદર્શ એટલે ગંબાપણું. એ ગંબાપણું એને લાગી ગયું એટલે ત્યાં સુધી પહોંચવા પુરુષાર્થ કરે. કારણ કે મેગ્નેટ છે આદર્શ એટલે. આદર્શ શું છે? મેગ્નેટ છે. અને આપણે એ મેગ્નેટની આજુબાજુ જવા માટે તૈયાર થવા વાળા આપણે લોખંડ છીએ. વાત થાય છે ને? આજે અંતરિક્ષજી પાસના દાદા બેઠા છે ને આરએનજીમાં, હે, પારસ ના વારસ. આપણે કોણ? આરસ ના વારસ નહીં. આરસ ક્યાં સુધી? જ્યાં સુધી વિધાન ના થાય ત્યાં સુધી. આરસની પ્રતિમા, કયો શબ્દ બોલાય? પરંતુ જે આરસની પ્રતિમાદી છે એ આરસ જ્યારે અંજનના વિધાન થાય ત્યારે પારસ છે. એ પારસ છે એટલે એ પારસની ભક્તિ કરવા વાળો વારસ થાય. વારસ કોને કહેવાય છે? મેગ્નેટની જેમ. મેગ્નેટ જેમ લોખંડને ખેંચે. કેમ મેગ્નેટ લોખંડને ખેંચે? પ્લાસ્ટિકને કેમ ના ખેંચે? લાકડાને કેમ ના ખેંચે? પથ્થરને કેમ ના ખેંચે? મેગ્નેટનો ગુણ છે અને એ ગુણ એવો છે કે લોખંડની અંદર પણ એ આકર્ષણ છે, લોખંડની અંદર પણ એને ચુંબકત્વ છે, એ મેગ્નેટ ફોર્સ છે કે મારે ત્યાં જવું. એટલે એ બેનું એક કનેક્શન થઈ જાય છે અને એ જોડાઈ જાય છે. એટલે પરમાત્મા ઉપર જ્યારે વિધાન થાય છે ત્યારે એ પરમાત્મા પાવન એ પ્રતિમાજી જે છે એ પરમ તત્વનું અવતરણ થાય એટલે ભગવાન કહેવાય છે. એટલે ભક્ત છે ને ત્યાં બેસે ને એટલે ભક્તિમાં દીવાનો થઈ જાય, આનંદિત થઈ જાય કે મારા પ્રભુની ભક્તિ અદ્ભુત કરવી છે, મારા પ્રભુને વિનંતીઓ ખૂબ કરવી છે, મારા પ્રભુની સ્તવનામાં આંસુ વહેતા જ રહે એવા આનંદના દિવસો પાર કરવા છે. આવું ભક્ત હૃદય જેને આકર્ષણ ને આદર્શોનું હોય એ આ કર્યા કરે. આપણે પારસના વારસ એટલે પ્રભુ મેગ્નેટ છે અને એ મેગ્નેટ વાળા પ્રભુ જે છે એની પાછળ આપણે લોખંડ જેવા છીએ. પારસમણી શું કરે? લોખંડને સોનું કરે.
એ પારસમણી લોખંડને સોનું કરે. હવે જે લોખંડ છે એને શું થવું જોઈએ? એને એક તો મેગ્નેટ જે ફોર્સ છે એટલે કે પરમાત્માનું જે આકર્ષણ છે, પરમાત્માના જે આદર્શો છે ત્યાં ખેંચાવવું જોઈએ. એટલે જેટલું પણ પરમાત્માનું મેગ્નેટ પાવરફુલ છે એમ એમ દૂરનું લોખંડ ખેંચાતું જાય છે. એટલે પરમાત્માનું જે મેગ્નેટ છે એ મેગ્નેટની અંદર એ વધારે ને વધારે લોખંડ ભેગું થતું જાય. મેગ્નેટ ના પાડે લોખંડને તારે નહીં આવવાનું. જે ભગવાન છે એક કોદાળો ભક્તોને ના પડે. ભક્તોને શું પાપી હોય એને ના નથી પાડતા. ચંદ્રકૌશિકને ના પાડી ભગવાને. એક ઝેરી સાપ જે ફૂફાડા મારતો બધું જંગલ બાળી નાખે, એક ઝેરના ડંખે પાડી નાખે, એવા ઝેરી સાપને પણ ભગવાને ના પાડી. કોઈ ઘાતક હોય, કોઈ ભયંકર હિંસક હોય એને ભગવાને ના પાડી. 20 ઉપસર્ગ કરવા વાળા આયા તો એના માટે ભાવના ભાવી કે કઈ વાંધો નહીં, તારું પણ કલ્યાણ થાય. જે કાનના ખીલા મારીને જતા રહ્યા અને એવા પણ જે સંગમ દેવા જેવા છે એને માટે પણ ભગવાને સારી ભાવના ભાવી આંસુ આપ્યા. ઈશત બાષ્પાર દ્રયોર ભદ્રમ. કેમ આપ્યા? કારણ શું હતું? ભગવાન પોતે મેગ્નેટ છે, આપણા માટે આદર્શ છે. એટલા માટે જે લોખંડ જે ખેંચાય છે, જે લોખંડ પારસમણીને અડે છે સોનું થાય છે, જે પારસ આરસના પારસને અડે છે એનો વારસ થાય છે. આપણા માટે પરમાત્મા એ સુખના સાથી છે. કેવી રીતે સુખના સાથી છે એ તો માની લીધું, પણ કેવી રીતે સુખના સાથી છે? તો કરવાનું શું? સાત્વિકતા સાથે આપણે સ્વીકારીએ છીએ. જો એનો સ્વીકાર સાત્વિકતા સાથે હોય તો આપણા માટે આ નમુથુણમ એ આપણે ભક્તિનું સૂત્ર મહાન સૂત્ર બની જાય. ભક્તિનું સૂત્ર ભગવત સૂત્ર બની જાય. ભક્તિનું સૂત્ર ભક્તને ભગવાન બનાવી જ દે. કેમ ભક્તને ભગવાન બનાવે? કારણ કે એમાં એક શબ્દ આપ્યો છે ભગવાનના વિશેષણનો. ઇન્દ્ર મહારાજાએ જે વંદના કરી એ વંદનામાં એક શબ્દ આપ્યો છે પરમાત્માનો ધમ્મ સારહીણમ. કયો શબ્દ છે? ધર્મના સારથી. આપણો વિષય કયો છે આજનો વ્યાખ્યાનનો? સાથી. સારથી. સારથી કોને કહેવાય? જે સારથી આપણી સાથે હોય એ નહીં, જે સારથી આપણને સાચા રસ્તે લઈ જાય એનું નામ સારથી છે. લઈ તો જાય, ડ્રાઈવર ગાડી ચલાવી લે અને ગાડી ચલાવ્યા પછી એને મેપ જોવાનું આવે. મેપ જોયા પછી એ મેપમાં આગળ જતો જાય અને આગળ ખાડો દેખાય, શું સમજવાનું? ગાડી ઊભી રાખે ને પછી પૂછે શું થયું, કેમ ઊભો છે? કે ના ના શેઠ કશું નહીં. ક્યારે કશું નહીં, ઊભો કેમ છે? તો કે તું આવી ક્યાં ગયો? તમે પાછળ બેઠા ફોન મચેડતા હતા, તમે જોયું નહીં કે આગળ પાછળ. અને પછી જ્યારે ખાડો આવ્યો તો કે મેપ પ્રમાણે તો હું બરોબર આવ્યો છું, પણ ખાડો ક્યાંથી આવ્યો? કે ડ્રાઈવર ખોટો હોય તો ગતિ પણ ખોટી સાબિત થાય. મેપ સાચો એને લાગતો હતો અને એ પ્રમાણે ચાલતો હતો. હકીકતમાં મેપને જોવાની એની બુદ્ધિ નહીં હોય, કાં તો મેપ એને બરોબર સર્ચ નહીં કર્યો હોય, કાં તો પછી એ સમજણમાં અલગ હશે. પરંતુ એક વસ્તુ નક્કી છે કે ખોટી જગ્યાએ એને ઉભો રહી ગયો. આપણા જીવનની અંદર એવા સ્વાર્થી લોકો આવી જાય જેના કારણે આપણો માર્ગ એ પતનનો માર્ગ હોય. આપણે ચાલવાનું હોય એ ખોટો રસ્તો હોય. આપણે જે કરવાનું હોય એની અંદર આપણા સ્વાર્થથી આપણે પહેલા સ્વજનો સાથે વિરોધમાં ઉભા રહીએ. પરિચિતોને જ પહેલા આપણે બલિ ચડાવવાની તૈયારી કરીએ છીએ. અપરિચિતની બલિ નથી ચડતી, પહેલા પરિચિતોની બલિ ચડે. કેમ બલિ ચડે? કારણ કે એના પ્રત્યે દ્વેષ શરૂ થઈ જાય. કેમ દ્વેષ શરૂ થાય? કારણ કે બીજાની વાતો સાંભળી હોય. બીજાની વાતો દ્વારા આપણે નિર્ણય લઈએ એટલે એ માણસ ફૂટબોલની જેમ ચારે બાજુ બધાની ઠોકરો ખાય. પોતાની જાતે જ્યારે સત્યનો સ્વીકાર કરી અને વાસ્તવિકતા સાથે જ્યારે આગળ વધે તો એનો મતલબ સ્વનિર્ણય એને સુખી કરે. અહીંયા નિર્ણયની જ્યારે વાત આવે તો એ નિર્ણયની અંદર આપણે પોતાને સમજવા સાથે આગળ વધવું પડે. હવે અહીંયા એકવાર એક ભાઈ ધમ્મ સારહીણમથી આપણે આગળ વધવાનું છે. એક ભાઈ એ પોતે ધર્મની આરાધના સારી એવી કરતો હતો. ધર્મ આરાધના કરતા કરતા એક ભગવંત જોડે પહોંચી ગયો, સંન્યાસી જોડે, સંત જોડે, અને કહે છે કે મને આત્માની શક્તિ પ્રગટ કરવી છે. આત્માની બહુ વાતો સાંભળી, આત્માનું બળ મારે પ્રગટ કરવું છે. આત્મા સાંભળવામાં કઈ ઓછું આવ્યું નથી, તો મને કઈ એવી ભાવના સાથે, એવી શક્તિ સાથે આગળ વધારો કે જેના કારણે મારું આત્માનું બળ વધુ વધી જાય, મારા આત્માની શક્તિઓ મને લાભ દે. તો કે સારું, કશો વાંધો નહીં. હવે આત્માના બળના કારણે જ્યારે એને કીધું કે હવે મને કંઈક રસ્તો બતાવો, હું ભણ્યો છું, તપસ્યા કરું છું, આરાધના કરું છું, ક્રિયા કરું છું, મને ખાલી આત્માનું બળ વધે એવો રસ્તો બતાવી દો. મેં આ બધું કર્યું છે, મને સારું લાગે પણ છે, પણ આત્માનું બળ વધે એવું આપો મને. તો કે કઈ વાંધો નહીં, તો અહીંયા આગળ જા, ત્યાં છે ને પાણીમાં મગર છે, અને એ મગર છે ને એ બોલે પણ છે. એ તને છે ને આત્મા જ્ઞાન આપી દેશે. કે
તમે સંત છો, તમે નહીં આપો, મગર આપશે? તો કે હા મગર આપશે. તો કે મગર શું બોલે? મગરને બોલતો જોયો નથી, એની ભાષા મને શું ખબર પડે? કે તને એની ભાષા ખબર પડી જશે. તો કે શું દેવ છે? કોઈ દિવ્યતા લઈને બેઠો છે? કોઈ રૂપ પરિવર્તન કર્યું છે? એ પોતે મગર કોઈ આશીર્વાદ કોઈ માતાજીએ દેવે આપ્યા છે કે જેના કારણે માણસની ભાષા બોલે છે, બધા જવાબ આપી દે? અને એ આપીને તમે કેમ ના આપો? જવાબ તમે આપવા જોઈએ ને. તો એ મને ક્યાંથી જવાબ આપે? મને આપ જવાબ આપો, હું તો આપના શરણે આવ્યો છું. શરણે આવ્યો છે એટલે તારે છે ને મારી વાત માનવા. એ બધી અડધો કલાકની ડિસ્કશન પછી એને કીધું અહીંથી આગળ જા, 500 કદમ ઉપર ડાબા હાથે જે પાણી છે ને, એ પાણીમાં એક મગર છે, એ મગરને ત્યાં જઈને પૂછજે કે મને આત્મબળ મારે જોઈએ છે, એના માટે મને રસ્તો બતાવો. આત્મબળ મને ક્યાંથી મળે એ મને વાત કરો. હવે પેલો તો ભાઈ ગયો 500 કદમ, અને 500 કદમ ગયા પછી ત્યાં મગર બી જોયો. મગર જોયા પછી વિચાર કરે છે કે મારી પરીક્ષાઓ થતી હશે, હું પાછો જઉં, કારણ કે આટલી બધી ધર્મ ક્રિયા કર્યા પછી હું મગરને પૂછું તો ડફોળ સાબિત થઉં. એમણે કીધું છે વાત સાચી, પણ મારી પરીક્ષા હોય તો? એટલે આટલા બધા વર્ષોથી જ્ઞાનમાં રહ્યો છું, ધર્મ વચનો સાંભળ્યા છે, પ્રવચન સાંભળ્યા છે, ધર્મની વાતો ઊંડે ઉતરી છે, થોડી તપ ત્યાગ આરાધનાઓ કરી છે, આવું બધું કર્યું છે, અને પછી મને આટલી નાની વસ્તુ ખબર ના પડે કે મગરને પૂછાય કે ના પૂછાય? મગરને મારે પૂછવું જ નથી. ત્યાં જઈને આવ્યો એટલે મગર હું કર્યા કરે. એટલે પાછો આવ્યો કે સાહેબ, જો તમે મારી પરીક્ષા લેતા હો તો હું પૂછીને આવ્યો નથી. હવે છેલ્લી વાર હું પૂછું છું, મને સાચું કહો કે મારે આત્મજ્ઞાન કેવી રીતે પામવાનું? કોણ એવું છે અહીંયા દુનિયામાં જે મને આત્મજ્ઞાન આપે, મને સારો રસ્તો બતાવે, જે મારા સુખના સાથી બની શકે? એ કે તું પૂછીને ના આવ્યો? તો કે ના, હું પૂછીને નથી આવ્યો. મને એમ કે તમે મારી પરીક્ષા કરતા હો તો કે આ તો પ્રોબ્લેમ છે. ઘણું બધું દિમાગ લડાઈશ તો શ્રદ્ધા નહીં રહે. જે લોકો બુદ્ધિને વિચારોને આગળ રાખે એ શ્રદ્ધામાં કોરાવો. જે લોકો ક્રિયાના નામે પ્લાન બનાવવા વાળા હોય ને, એમની આંતરિક શક્તિઓનો વિકાસ ના થતો હોય. એટલે બુદ્ધિને સ્થાન અલગ આપ્યું, કારણ કે બુદ્ધિ એ મનનો વિષય છે. મન એ સમાપ્ત થઈ જાય છે પૂતગલના કારણે, એટલે પૂતગલ હંમેશા ખતમ થઈ જાય. પૂતગલ આધારિત આત્મશક્તિ મળતી નથી. આત્માના ગુણ અલગ છે, પૂતગલની વ્યવસ્થા અલગ છે. એટલે જે મન અસન્ની, આત્મા હતો, શરીર હતું પણ મન નતું, એવી અવસ્થાને અસન્ની, વિધાઉટ માઇન્ડ, વિધાઉટ થોટ્સ, વગર વિચારે, વગર મને એને જીવન જીવવાનું. માણસ વિચાર કરે તો આ પોસિબલ છે? મન પણ નથી, મન નથી એટલે વિચાર પણ નથી, અને વિચાર નથી અને શરીર છે, આત્મા છે, આવું કઈ રીતે પોસિબલ હોય? શાસ્ત્રકારે એને અસન્ની અવસ્થા કીધી છે. એટલે અસન્ની એકેન્દ્રિય, બેઇન્દ્રિય, પંચેન્દ્રિય સુધી હોય છે. આપણને જે બોડી સેન્સીસ મળી છે, શરીરની શક્તિ મળી છે, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય જે બોલીએ છીએ આપણે, એ બધી ઓલરેડી શરીરની પ્રકૃતિઓ છે. શરીર નામ કર્મના ઉદયે મળતી બધી કર્મની પ્રકૃતિઓ છે. એટલે એને જીવને એવી અવસ્થાઓ મળે છે. હવે આ અવસ્થાની પાછળ પંચેન્દ્રિય અવસ્થા મળે છે. પંચેન્દ્રિય અવસ્થામાં મન મળે, ને મન મળે એટલે વિચારવાની શક્તિ મળે. પણ આત્મા હોય ને શરીર હોય, અને મન ન હોય ને વિચાર ન હોય, એવું પણ બને છે. એટલે જેને આરાધના કરવી છે એ વિચાર કરવા જાય તો એની આરાધના આત્મા સુધી ન પહોંચે. જેને આરાધના શરીરના બળ આધારિત કરવી છે તો શરીરનું બળ હોય ત્યાં સુધી કરે, આત્મબળ ન વિકસે શરીરના બળે તો કોઈ મતલબ નથી. એટલે શરીર બળ હોય અને આત્મબળ ના હોય તો એને પોતાને અધ્યાત્મનો લાભ મળતો નથી. હવે અહીંયા પરિસ્થિતિ એ બની કે એને બુદ્ધિ વાપરી અને કે સાહેબ તમે મારી પરીક્ષા કરી હોય તો કે ગાડા આવી શંકા ના રખાય. તું મારી જોડે આવ્યો ને તો પછી તે પ્રશ્ન પૂછ્યો તો તારે શ્રદ્ધા રાખવી જોઈએ. તું પાછો જા અને પાછો જઈને પૂછીને જ આવજે, કોઈ પરીક્ષા નથી. તો પાછો ગયો કે ચલો જઈ આવું, પૂછી લઉં. એટલે પાછો ત્યાં ગયો અને ત્યાં જઈને એને પૂછ્યું કે પૂછવું તો પડે જ ને ભાઈ. પાછું મનમાં વિચાર કરે, ના કંઈક હશે તો. આવું બધું ગતકડું, આવા બધા દિમાગ વાળા એ છેલ્લે ટાઈમે દુઃખિત થાય છે. ઘરમાં પણ એટલા સંકલેશ હોય, કારણ કે વિચાર જે છે ને પ્રોપર નથી. ઘરમાં પણ તણાવ હોય, એનું કારણ એની જિંદગીમાં તણાવ છે. અને એ તણાવ બધો ઉભરો બહાર આવે ને, ગરમી વધે તો ઉભરો બહાર આવે કે ના આવે? દૂધનો દૂધ મૂક્યું હોય ગેસમાં તો એનો ઉભરો કોના કારણે આવે? બંધ ગેસે આવે કે ચાલુ ગેસે આવે? ગેસ ચાલુ હોય એટલે ઉષ્ણતા, ગરમી. એટલે એની ગરમી અંદરની બહાર ક્યારે આવે? એનો ઉભરો બહાર ક્યારે આવે? અંદર તપતો હોય ત્યારે આવે. એટલે રિએક્શનો એટલા બધા હોય ને એટલે એને ચાલે જ નહીં લડાઈ ઝઘડા કર્યા વગર. એને અકળામણ એટલી થતી હોય, એને કોઈ બોલવા જોઈએ, કોઈની સામે બોલવા જોઈએ. ગમે તેવું હોય સામે વાળાને વાઢી રાખો, શું બોલવું છે, કેમ બોલવું છે, કશું ખબર ના પડે. ભગવંતે પાણીને પણ વાણીને પણ પાણીની જેમ ગાળીને વાળવાનું કીધું. વાણીને પણ પાણીની જેમ ગાળીને વાપરવાનું કીધું. હવે પાણી ગળાય પણ વાણી એટલે ગળાય ખરી પણ ગળતા નથી. એમ બોલવામાં જે આપણે
હિતમિત પથ્ય બોલવું જોઈએ, જે વચનમાં કટુતા ના હોવી જોઈએ, જે વચન પરમાત્માએ કહેલા શાસ્ત્ર અનુસાર હોવા જોઈએ, જે વચનમાં સૂતની મહિમા હોવી જોઈએ, આવી જે વાણી હોવી જોઈએ એની જગ્યાએ એની પાસે ઉભરાવા આયા કરે છે. એટલે જેના જેના અંદર વધારે ગરમી હોય ને, જે તપતો હોય, જે અંદર બળતો હોય, એ બધી ભડાસ ક્યાં બહાર નીકાળે? એના મોઢાથી જે નજીક ના મળે એને વાઢે. એટલે ઘરની અંદર સંકલેશો જીવનના સંકલેશોના કારણે હોય છે. એટલે ખાલી ઝઘડા ના કરે, અંદર એટલા બધા પ્લાન ચાલતા હોય કે કોને ફસાવું, કેવી રીતે ફસાવું. આ ભાઈએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું. કે મને ગુરુએ આદેશ તો આપ્યો છે, પણ હવે મારે કરવું કે ન કરવું. પાછો બીજી વાર વિચારવા માંડ્યો. એટલે કે ના ના, હવે પાછું જવું નથી, પાછા જઈશું તો હવે લાકડીઓ પડશે, એના કરતા અહીંયા પૂછી જ લઉં. એટલે મગરમચ્છને પૂછે છે કે હે મગરમચ્છ દેવતા, હે દિવ્ય શક્તિના ધારક, તમે જે હોય તે, થોડું તો પોતાનો સ્વાર્થ છે ને, એટલે થોડું તો સેટિંગ કરવું પડે. એટલે એને સેટિંગ કર્યું. હે મગરમચ્છ દેવતા, તમે જે દિવ્ય શક્તિના ધારકો, મારા પ્રશ્નોના આપ જવાબ આપો. કે બોલ શું છે? વિચારવા લાગ્યો. મગરે બોલે કે હા કે બોલે, કારણ કે એની શંકાઓ તો હતી. એટલે બોલે છે કે સાહેબ, મારું કલ્યાણ કેવી રીતે થશે? મને આત્મશક્તિ આત્મજ્ઞાન કેવી રીતે મળશે? મગર કઈ વાંધો નહીં, જા એક ગ્લાસ પાણી લઈને આવ. કે તો કે એક ગ્લાસ કઈ વાંધો નહીં, એક જગ પાણી લઈને આવ. એક જગ એક ડોલ પાણી લઈને આવ. અરે એમ નથી પૂછતો, કે તમે તો પાણીમાં જ છો, તમારે પાણી જોઈએ છે. શું કહે છે મગરમચ્છ? મગરમચ્છને પેલો ભાઈ શું કહે છે? તમે તો પાણીમાં છો અને તમે જ પાણી માંગો છો. એક ગ્લાસ, એક જગ, એક ડોલ. એ કે મૂર્ખા, તારા આત્મામાં જ્ઞાન છે, તું જ્ઞાન ક્યાં શોધવા જાય છે? તારા આત્મા જ ભગવાન તુલ્ય છે. તું જે બહાર ભટકે છે, તને બહાર જે દુનિયામાં આકર્ષણ દેખાય છે, બહારની દુનિયામાં બહુ બધું પામવું છે, એ બધું વેરાનું બંધ ઋણાનું બંધના આધારે થવાનું છે. તું નક્કી રાખજે. એટલે એને તરત જ્ઞાન થઈ ગયું કે મારે જે શોધવાનું છે એ શોધખોળમાં હજારો લાખો ભવો જતા રહ્યા, અને હકીકતમાં શોધવા માટે મારે ખાલી અંદર ઉતરવાનું હતું. જે છે એ વસ્તુને બનાવવાની નથી હોતી, જે છે એ વસ્તુને લાવવાની નથી હોતી, જે છે એના માટે દોડધામ કરી અને દુઃખી થવાનું હોતું નથી. એટલે ભગવંતે ધર્મને આસ્તિક્ય શબ્દથી જોડ્યો. ધર્મને નાસ્તિક જે છે એ ધર્મ નથી કરતો, એમ જે આરાધક છે અને આસ્તિક્ય છે. આસ્તિક શબ્દનો અર્થ છે જે આત્માને માને, જે આત્માના સ્વરૂપને માને, જે આત્માના સ્વરૂપની મહેનત કરે, જે આત્માના સ્વરૂપ માટે એની ઈચ્છા છે એ પ્રમાણે એ આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવા દોડે. એટલે બે બાજુ વસ્તુ બતાવી દીધી. એક તરફ આત્માની ખોજ માટે આરાધના કરવી છે, અને બીજી તરફ આત્મા જેવું કશું દેખાતું નથી એને. એટલે બધી જ મહેનત એની પોતાની ડુપ્લિકેટ નોટો ગણવાની છે. એની 2000ની નોટોના જે એના 2 કરોડના બંડલો પડ્યા છે, રોજ રાખે છે, ગણે છે. એક દાડો આવશે કે મોદી ફરીથી 2000ની નોટ ચાલુ કરશે. એક દિવસ આવશે કે 2000ની નોટો ફરીથી ચાલતી થશે. કે એટલે એની 2 કરોડની નોટો રાખી મૂકી છે, અને એ 2 કરોડની નોટો ગણ્યા જ કરે છે. હતી ઓરિજિનલ પણ થઈ ગઈ ડુપ્લિકેટ. નિયમ જે હતો એને ફોલો ના કર્યો, એ વખતે એને કાઢી નાખવાની હતી. આવા ડુપ્લિકેટ વિચારો, આવા તકલાદી વિચારો, આવા નબળા દુબળા વિચારો, આવા મિથ્યા ભાવના વિચારો એ લઈને બેઠો છે કે ક્યારેક તો મને કંઈક તો મળશે. અહીંયા ડિઝાયરલેસ ટુ બી ડિઝાયર. જેમ જેમ ઈચ્છાઓ વધે એમ એમ દુઃખ વધે, જેમ જેમ ઈચ્છાઓ ઘટે એમ સુખ વધે. ઈચ્છાઓ જે છે એ ક્યારે પણ પૂરી થતી નથી. પૂરી કરવા માટે આપણે સંતોષ નામનો ગુણ કેળવવો પડે. તે ભગવંત સારથી બન્યા મેઘકુમારના, ધમ્મસાર હીનમ, ધર્મના સાથી બન્યા. એમની જે ડિસ્ટર્બન્સની પોઝિશન હતી, એ જે આખી રાત સુધી, એક તો સૌથી પહેલી વાત તો એ છે કે એક રાજકુમારના દીકરા મેઘકુમાર, જેમણે પૂર્વ ભાવમાં બહુ સહન કર્યું હતું, જેમણે પોતે હાથી બન્યા પછી પણ જાનવરની દુનિયામાં જે માણસ કામ બહુ ઓછા માણસો કામ કરી શકે એવા મહત્વપૂર્ણ કાર્ય એવા હાથીએ કર્યા. જાનવરની દુનિયામાં આવી આશા ના રખાય કે બીજાના માટે કંઈક કરી છૂટશે. બહુ ઓછા એવા જાનવર હોય છે જે પોતે નિસ્વાર્થ ભાવે બલિદાનની દ્રષ્ટિથી સમાપ્ત થઈ જવું તો પણ મારે આ કાર્ય કરવું છે. આ ભગવાનના આશીર્વાદ હોય તો જ આ કરી શકે. બીજાના દુઃખમાં સાથે રહે, બીજાના સુખ માટે સાથ આપે. હવે અહીંયા બીજાના સુખમાં સાથ આપવાનું હોય અને એ સાથ આપવાનો સ્વભાવ બની ગયો હોય તો એ માં જે છે ને એ પોતે બધું કરી શકે. માં એટલે કરુણા, માં એટલે સાથી. એક છે પરમાત્મા, એક છે જનની જન્મદાતા માં. એ જન્મ આપે. એને દીકરો આવ્યો સ્કૂલથી, 5મા 7મા ધોરણમાં ભણતો હોય અને ખાવા સાથે બેઠો હોય અને જમવા બેઠો હોય અને જમતા જમતા એને બાઉલમાંથી રોટલી કાઢવાની હોય અને 2 રોટલી વધી હોય અને કે મમ્મી તું ખાઈ લે. પેલો છોકરાને ખબર છે માને કે છોકરાને ખાવાનું છે, તો માં શું કે મેં તો ખાઈ લીધું, તું ખાઈ લે. કેમ? કારણ શું?
એને આખા દિવસની થાકી હોય, આખા દિવસ માટે સંપૂર્ણ દિવસમાં એને બધું કામ કર્યું હોય, સવારથી સાંજ બપોરે અડધો કલાકે એમને આરામ ના કર્યો હોય, અને એ મધર, એ માં, એ પોતે એના દીકરો રાત્રે રમીને આવ્યો કે ગમે તે રાત્રે અચાનક એને તાવ આવી ગયો અને રાત્રે 2 વાગે ઉઠી જાય, એને થાક ના લાગે? એ હેરાન ના થાય? એ રાત્રે ઉઠી અને પાછું ફરીથી જે 24 કલાકમાં જે 18 કલાક કામ કરે છે એવી જ રીતે ફરીથી 2 કલાક ઊંઘ્યા પછી એને ખબર પડી કે દીકરાનું શરીર ગરમ છે, રાત્રે અચાનક એ ઓઢાડવા ઊભી થાય કે આને ઠંડી લાગશે, એને પવન લાગશે, મચ્છર કઈ બી હોય, એ ઓઢાડવા ઊભી થાય, જોવે અને તાવ આવે છે, એને કીધા કર્યા વગર પાણીના પોતા મૂકવા માંડે? એને પૂછે નહીં કે તને શું થયું, તારે ફાવશે કે નહીં ફાવે? માં હંમેશા સુખમાં સાથ આપે. દીકરા દીકરીઓને આ જ્યારે મૂલ્ય સમજાય ત્યારે એ એની માની સેવા કરે, અને એને જો ધર્મ ઉતરી જાય તો એને ડબલ સેવાનો લાભ મળે. એ સાસુ સસરાની પણ સેવા કરે. એટલું નહીં, એની સાથે એ જે ઘડપણમાં સેવા થાય એવી રીતે બાળપણ અને જે વૃદ્ધ છે, બીમાર છે, એની પણ સેવા થાય. એટલે સેવાનો જે સ્વભાવ બની જાય એ સુખનો સાથી બની જાય. એટલે તમે જે સેવા કરો એ સેવાનું ફળ એ તમને પરમ સાતા આપે, એટલે પરમ સુખ આપે. કારણ કે સમ્યક દર્શનની સજાને અંતર્ગત વાત કરી છે કે વયા વચ્ચે પાતિક તૂટે ખંડાતી ગુણ ભક્તિ રે. વયા વચ્ચે જે કરે છે એના ઘણા ખરા પાપ તૂટી જાય છે. વયા વચ્ચે પાતિક તૂટે. આચારંગમાં વાત આવે છે કે મારી સેવા કરવા વાળો જો મારી નજીક રહી અને આનંદિત થતો હોય તો જ્યારે હું નહીં આવું ત્યારે કોની સેવા કરશે? ભગવાન સમજાવે છે કે મારી સેવા કરવા વાળો એ મને જોઈને હું ભગવાન છું એવું સમજીને ખુશ થાય છે, અને એ ખુશ થાય છે અને મારી સેવા કરવામાં આનંદિત થાય છે. હું નહીં હોઉં ત્યારે સેવા બંધ થઈ જશે. ત્યારે ભગવાને એને ઈશારો કર્યો કે જ્યારે પણ કોઈ પણ દુખિયાની તું સેવા કરે ત્યારે સમજી લેજે કે એ બધું ભગવત રૂપ છે. એ બધા રૂપમાં ભગવાન વસેલા છે. ચાહે તું જાનવરની સેવા કર, ચાહે તું દુખિયાની સેવા કર, ચાહે સાધર્મિકની સેવા કર, ચાહે અનુકંપા કર, ચાહે સુપાત્ર દાન દે, કોઈ પણ પ્રકારની સેવા છે એ તારા માટે ભગવાનની ભક્તિ છે. એનું ઉલટું, જો કોઈ પણ જગ્યાએ સેવા ન કરવાની જગ્યાએ તું દુખી કરી તો તારા માટે જેમ ભગવાનની સેવા છે એમ તારા માટે એક રાક્ષસી વૃત્તિ છે. એટલે દુઃખ ક્યારે આપવું નહીં. પરહિત નિરતા ભવંતુ ભૂતગણા. પરહિત શિવમસ્તુ સર્વ જગત. પરહિત બીજાના હિતમાં જોડાવાનું આપણું મન થતું હોય તો સમજવાનું કે ભગવાન મારા શ્વાસોશ્વાસ મારા વિશ્વાસમાં છે, આજુબાજુ નહીં. મારા વિશ્વાસમાં છે, મારા શ્વાસોશ્વાસમાં છે, મારી ધડકનમાં છે. જે લોહી પરિભ્રમણ કરે છે એ બ્લડ સર્ક્યુલેશનના એક એક બુંદના કણમાં છે. કારણ કે ભગવાન મારા હૃદયમાં વસ્યા છે. સાચા સુખના સાથી એ છે. મેઘકુમારને આખી સિચ્યુએશન એમને બતાવી દીધી. કેમ? કારણ કે મેઘકુમાર એ જાનવરની દુનિયામાં કાર્ય કર્યું જે પોસિબલ નથી, અને હાથીના ભવની અંદર જ્યારે આ કાર્ય કરે છે ત્યારે એ હાથીના ભવની અંદર એને પોતે બધા જીવો માટે, બધા જંગલના પશુઓ માટે એને જગ્યા ખાલી કરી દીધી. કેમ? એની બી પાસ્ટ મેમરી. પૂર્વનો હાથીનો ભાવ, ફરીથી હાથીનો ભાવ, અને એના પછી મેઘકુમારનો ભાવ. એ રાજકુમાર બને છે. કોના પ્રભાવે? ઈચ્છાઓના ત્યાગના પ્રભાવે. સેવા કરવી એટલે ઈચ્છાનો ત્યાગ કરવો. માતા સેવા કરે છે તો ઈચ્છાનો ત્યાગ કર્યો. ઊંઘવાનું ટાળે છે, જમવાનું ટાળે છે. એ પોતે બીમાર હોય તો કરે છે. એ એને દિવસ 10 વાર બૂમો પાડે. વેકેશન હોય ત્યારે નીચે રમતો હોય અને જે 12 વાગે ખાવાનું માંગે, ખાવાનું ના હોય ને 12 વાગ્યામાં માથાકોટ કરે, ઝઘડા કરે, રોવે, મારે ખાવા જોઈએ છે, મને કેમ ખાવા બનાવ્યું નથી, મને બહુ ભૂખ લાગી છે. એની મમ્મી એને સમજાવે ને દર 1 મિનિટે મોટે મોટેથી બોલ્યા કરે. અડધો કલાકમાં એને તૈયાર થાય, ગરમ ગરમ ખાવા મળે, સ્કૂલેથી આવ્યો છે એટલે આવી રીતે જમવાનું બનાવે. અને એને અડધો કલાક પણ જેને ન રહેવાય એવા છોકરાઓ એ રમવા જતા હોય ને 3 વાગ્યા સુધી ઘરે જમવા ના આવે વેકેશનમાં, એ નીચે રમતા હોય, એની મમ્મી 10 વાર બૂમ પાડે, એ ન જમે ત્યાં સુધી એ જમે નહીં. આવું બધું બને છે કે નહીં? નથી બન્યું? ક્યાંથી આવ્યું આ બધું? ગોડ ગિફ્ટ. આ કોઈ દેવગુરુ ધર્મની કૃપા છે કે સેવાનો ભાવ થાય છે. સંસારની સેવાઓ જેટલી પણ નિસ્વાર્થ ભાવે થાય છે એમાં માનો નંબર પહેલો આવે છે, પિતાજીનો નંબર પહેલો આવે છે. અને જે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે એ બધા ઉપકારી સાબિત થાય છે. જેમ માતા પિતા ઉપકારી એમ સેવા કરવાવાળા બધા ઉપકારી. એટલે આપણે સાધુ સાધ્વી ભગવાનને ઉપકારી કહીએ છીએ કે ભાઈ એ શાસન માટે આટલું કરે છે, અમારા જીવન માટે આટલું કરે છે, સંઘ માટે આટલું કરે છે. જેટલી એમનો ઉપકાર છે એ આનંદ છે. જે દિવસે ઉપકાર સમજાય છે ને એ દિવસે સેવામાં લગાતાર આગળ વધે છે. કારણ કે ઉપકાર ના સમજાય તો સેવા એ ભાવથી ના થાય. એટલે જેના પણ મા બાપ જે કોઈ દુખી છે એમાં કંઈક ને કંઈક મનની અંદર સંકલેશો અને દ્વેષ પડ્યા હશે.
ચાહે સાસુ સસરા હોય, ચાહે મા બાપ હોય, ચાહે દીકરા દીકરીઓ હોય, ચાહે વહુ હોય, ચાહે દેરાણી જેઠાણીઓ, કોઈ પણ હોય, ઈચ્છાઓનો ત્યાગ કરવાનું નામ સેવા છે. અને જેમ જેમ આપણા પોતાના ઈચ્છાઓનું ત્યાગનું બળ વધતું જશે એમ એમ સુખ એને સામેથી મળશે, માંગવા ન જવું પડે. ભાગ્ય એટલું બલવાન બની જાય સેવાના પ્રભાવે, દુનિયાના કોઈ પણ ખૂણે પડેલું સુખ તમારા નામનું છે, તમારા નામે છે, તો તમારા ઘરે આવ્યા વગર રહેશે જ. એટલે ઘણી વખત તમે જુઓ છો ને, કોઈ વ્યક્તિ બહુ 10 વર્ષ પહેલા ડાઉન હોય પછી અચાનક અપ થઈ જાય, કોના પ્રભાવે? કોક એવો ધર્મ એને કર્યો છે જેના કારણે એના જીવનમાં સુખ દેખાય છે. અને નિયમ તો એ જ છે ને, સુખ આપો એટલે સુખ વધે. નિયમ તો એ જ છે ને, સુખ આપો તો સુખ વધે. અને બીજો નિયમ એ છે, દુઃખ આપો તો આ સામાન્ય ગણિત જૈન શાસનનો ઓલરેડી મૂળ છે. મેઘકુમાર એના જીવનની અંદર એ પોતે જ્યારે દુઃખી થાય છે, કષ્ટ સહન કરે, ભગવાન સમજાવે છે કે પાસ્ટ મેમરી ક્રિએટ કર, પૂર્વ ભાવમાં શું હતું એ તું સમજ. અને પૂર્વ ભાવની જ્યારે એમને વાત કરે છે કે હાથીના ભાવમાં તે આવું કર્યું, ઈચ્છાઓનો ત્યાગ કર્યો કે ન કર્યો, અહીંયા ધર્મ આવે છે કે મારે કઈ કઈ વસ્તુ ત્યાગ માટે કરવી. મને આનંદ આવે એવો ત્યાગ કયો, આનંદ આવે એનો મતલબ વારે વારે કરે, એના કારણે બહુ સો સામાયિક ગુજ્જા. ધર્મની વ્યાખ્યા શું છે? વારે વારે કરવાની ઈચ્છા થાય એનું નામ ધર્મ. વારે વારે એને પોતાને સત્કાર્યમાં સદભાવનામાં જોડાવાની ઈચ્છા થાય એનું નામ ધર્મ. ધર્મ ક્યારે છૂટે જ નહીં. નાક દબાઈ દો 2 મિનિટ માટે, તરફડિયા મારે કે ના મારે માણસ? કેમ? નાક દબાવવાના કારણે તરફડિયા મારે છે કે ઓક્સિજન નથી મળતો એટલે મારે છે? નાક તો મરી જાય ત્યારે હોય છે, જ્યારે મરી જાય ત્યારે નાક દબાઈ દો, એનું બોલે કશું? જે ડેડ બોડી, જે મરદું પડ્યું છે એનું નાક દબાઈ દો, એ તરફડિયા મારે? એટલે નાક દબાવવાના કારણે તરફડિયા છે કે ઓક્સિજન નથી એટલે તરફડિયા છે? ઓક્સિજન નથી એટલે તકલીફ થાય છે એને. ઓક્સિજન હોવો એ જરૂરી છે ને. એમ અહીંયા જે વ્યક્તિના જીવનની અંદર ધર્મ એના માટે શ્વાસ બની જતો હોય, ધર્મ એના માટે વિશ્વાસ બની જતો હોય, જેનું નામ શ્રદ્ધા છે, ઈચ્છાઓનું બલિદાન છે, એવો જે આરાધક આત્મા છે એ પોતે ધર્મથી વંચિત ક્યારે ના રહે. એના કારણે બહુ બધી વાર એ સામયમ, એ પોતે એ સમભાવમાં એટલે આગળ વધતો જાય. કુજા એટલે કરે. બોલો 1.5 મહિનાનો તપ કરવો હોય તો કેટલો આસાન છે. 4 મહિના અથવા તીર્થયાત્રા 9 દિવસની ઓળીની આરાધના કરવી તો કેટલી આસાન છે. આ બધા છે ને ડુપ્લિકેટ ધર્મ વાળા છે. આ બધાને છે ને મોઢા ઉપર ચહેરા જે છે ને એની ઉપર પાછા કોટિંગ મોહરા, અલગ અલગ ચહેરાઓ ઉભા કરવાના છે. જે ચહેરો દેખાય છે નહીં, એની પાસે બીજા 50 ચહેરાઓ છે. કેમ? ધર્મની વ્યાખ્યાને લઈને આપણે લગાતાર લાંબા સમય સુધી આપણે આરાધક ન બની શકીએ. અનંત ભાવ તો ધર્મ મળ્યો નથી, અનંત કાળ સુધી તો વંચિત રહ્યા છીએ. અને આજની અવસ્થા આપણે આપણા મનની દેખીએ, આજે આપણે આપણા મનને તપાસીએ તો આપણા જીવનની અંદર ચારે બાજુ આપણા સુખની ઈચ્છા છે, સ્વાર્થ છે. અને બીજો જો કોઈ આપણને અંતરાય રૂપ બનતો હોય તો એ દુઃખી થાય, એમાં આનંદ છે. હકીકતમાં બીજાના દુઃખમાં આપણે ભાગીદાર બનવાનું હતું, એની જગ્યાએ બીજાના દુઃખમાં આપણે હિસ્સેદાર બનીએ છીએ. તું દુઃખી થા, સારું થયું. અને એવું મજા આવે ને કોઈ દુઃખી માણસની વાત કરે ને અને તમારે ન બનતો હોય તો હા બરોબર છે. એને જેટલી ભોજન રસમાં મજા ના આવે એટલું નિંદા રસમાં મજા આવે. ભોજન રસમાં મજા થોડોક ટાઈમ છે, પણ ખબર પડી કે આ માણસને નુકસાન થયું છે, આ માણસ રખડી પડ્યો છે, ત્યારે એને મજા આવી જાય કે આ એ જ લાગનો હતો, આને આવું જ કર્યું હતું. આ બધાથી આપણને શું મળ્યું? આટલું બોલવાથી કર્મ નક્કી કરે છે કે તારો પણ નંબર આમાં આવવાનો છે. જે વ્યક્તિ જેવું બોલે, નિયમ એવો છે, પાપ બોલે તો પાપ જાય. નિયમ એવો છે કે એ પોતે પોતાનો ધર્મ બોલે તો ધર્મ જાય. આપણે પાપ કોઈનું બોલીએ બીજાનું તો પાપ આપણા માથે આવે. આપણે આપણું પાપ બોલવાનું હતું, જેનું નામ દોષક્ષય કહેવાય. આપણે બીજાના ગુણોને ગાવાના હતા. બીજો સારો છે, બીજો સારું કાર્ય કરી રહ્યો છે, એ ભલાઈ વાળી વાત કરે તો એ આપણા જીવનમાં આવતી. જે તમે બોલો એ તમારા જીવનમાં આવ્યા વગર રહે નહીં. તમારે કઈ નિર્માણ કરવું હોય એ પ્રમાણે તમારે ચાલવાનું. તમે કોઈના દોષ બોલો તો દોષ આવે, તમે કોઈના ગુણ બોલો તો ગુણ આવે. આ નિયમ બધા માટે કોમન છે અને તમે તમારા જીવનમાં જોઈ લેજો. તમે વાત કરી કોઈની ખોટી એટલે ઢોલ નગારા હાથે કાલે ઘરે સામયું આવવાનું છે કે ભાઈ બોલ, તે આવા વચનોથી પાપ બાંધ્યા હતા? તો કે ના, હું તો થોડુંક જ બોલ્યો હતો. ભાઈ તું થોડું નતો, તું થોડું બોલે એમાં તને થોડુંક જ ફળ મળે છે. તે ખાલી એટલું બોલ્યો કે સારું થયું અને 1 કરોડનું નુકસાન થયું, લાગનો જ હતો, એને ઘણા ખોટા ભેગા કર્યા હતા. તો તારું 2 કરોડનું નુકસાન થાય. તો કે મેં તો 1 કરોડનું બોલ્યો હતો અને એમાં પણ મેં પોતે કોઈ ખોટું કર્યું નથી, તું બોલ્યો એ જ ખોટું છે. એટલે તારા 1 કરોડ જગ્યાએ 2 કરોડનું નુકસાન. એવું કર્મ જ્યારે સામે આવે અને આપણને ખબર જ ન પડે નુકસાન ક્યાંથી આવ્યું, કઈ રીતે દીકરાએ માઇનસમાં આવી ગયો, કઈ રીતે અટવાઈ ગયો, ત્યારે આપણને એ વસ્તુ યાદ આવી જોઈએ કે મેં કોઈના માટે કંઈક આવું બોલ્યું હતું. અને આપણા ઘરે જ્યારે દુઃખ આવે અને આપણને પૂછે તારું આ નુકસાન છે,
તમે દલીલ કરો, ના 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 આવું કઈ ના હોય, હવે હું નહીં કરું, ના ચાલે ભાઈ, તે કર્યું છે, જે પાપ કર્યું છે તો ભોગવવું જ પડશે. આપણે રિક્વેસ્ટ કરીએ ત્યારે કર્મ આપણને જવાબ આલે. કર્મ એક માણસ સમજો એ જવાબ આલે. મહાભારત કેમ બન્યું ભાઈ? એક જ શબ્દ બોલી હતી, આંધળાના દીકરા આંધળાઓ. આટલા શબ્દમાં હજારો લોકોની હત્યાઓ થઈ ગઈ, લાખો લોકો એ પોતે યુદ્ધમાં મરી ગયા, લોહીની નદીઓ વહી ગઈ. બોલ, તારું નુકસાન મોટું કે અયોધ્યા એટલે કે મહાભારતમાં એનું નુકસાન મોટું, એ લોકોનું હસ્તિનાપુરનું? એના વચન દ્વારા યુદ્ધ થયું, લાખો સૈનિકો મર્યા, અને એ લાખો સૈનિકો મર્યા અને એની પાછળ જે નુકસાન થયા, કેટલીય વિધવા થઈ, કેટલાય છોકરા બાપ વગરના થયા, કેટલાય ઘર રજળી પડ્યા, અને કેટલાય આંસુ સુકાતા નથી. એવા જે યુદ્ધ થયા એક વચનના કારણે. આંધળાના દીકરા તો આંધળા જ હોય, આવું વચન એને બોલ્યું. તે શું બોલ્યો? બરોબર કર્યું. આને 1 કરોડનું નુકસાન થયું ને, એ લાગનો જ હતો. તું બોલ્યો તો તારા ઘરે એ પાપ ના આવે, એટલે કે જે પાપ છે એનું દુઃખ ના આવે? ચાલે ને? આપણે કોઈના માટે જેમ તેમ બોલીએ તો? આપણે સુખ શોધવું છે તો સુખના સાથી શોધીએ ને. મને સુખ આપનાર કોણ છે? એટલે વચનની અંદર ક્યાંય કટુતા આવી ગઈ તો સમજી લેવાનું છે કે એ વચન નિંદા, ઈર્ષા, મોહ, માયા, દંભ, કપટ, આ જે કોઈ વચન છે એ બધા વચન ઢોલ નગારા હાથે એ બધા પાપો ઘરે આવીને ઉભા રહેશે. એ દાડે કેટલાય માથા ખણો, કેટલાય રો ને કેટલાય મંદિરોએ તમે માથા ટેકવા જાઓ અને કેટલાય વાસ્કેપને આશીર્વાદ કરાવો, આ બધું કશું ફળે નહીં. બોલો, 1 કિલો વાસ્કોપ નાખીએ તો સીધું થઈ જાય કે ના થાય? બધું શું ના થાય? માળાઓ 1000 ગણીએ તો સીધું પડે કે ના પડે? અરે કે માળાઓ ફરી, મન ક્યાં ફર્યું? માળા ફરી, મન થોડી ફર્યું. એટલે કેટલાય બી ડુપ્લિકેટ ધર્મ વાળા એ જો ઠેકાણે ન પડ્યા તો કર્મ એને ઠેકાણે પાડી દે છે. આજે જો સીધા રસ્તે ના ચાલ્યા તો ઓટોમેટિક સીધા રસ્તે ચલાવનાર કોક મળી જશે. પોલીસ ઉભી હોય તો કેવો ડાયો થઈ જાય, ગાડીમાં બેલ્ટ બાંધે ને માથે ટોપો બાંધે ને. હે, એક વાર પેનલ્ટી થઈ હોય, 500,000 રૂપિયાની ચાલાન કાઢ્યું હોય, એટલે બીજી વાર કેવું આમ લાયસન્સ લઈને નીકળે, બધી વ્યવસ્થા લઈને નીકળે કે આ ખોટા 1000-2000 હલવા એના કરતા લઈને નીકળો. એટલે દુઃખ માથે આવે ત્યારે આપણે ઠેકાણે પડવું, તકલીફો આવે ત્યારે આપણે મન સીધું કરવું, કે આપણે સહજ સમ્યક જ્ઞાનથી, આપણા આત્મા ધર્મથી આપણે સ્થિર થઈ જવું. કેવી રીતે આપણે બેલેન્સમાં આવવું? આપણે સમજાવે તો કોણ સમજાવે? પરમાત્માના વચન સમજાવે કે ઠોકરો સમજાવે? એટલે બદામ ખાવાથી જ્ઞાન આવે કે ઠોકર ખાવાથી જ્ઞાન આવે? એટલે બદામનું કેસર નહીં સારું? બદામ કેસરનું દૂધ સારું નહીં? બદામ શેના માટે ખાય? બદામ ખાય શેના માટે? હે, એટલે વધારે ડફોળ થાય, એવી બુદ્ધિ થાય કે જેના કારણે ખોટું આચરણ કરે. વાતા છે બદામ બુદ્ધિ માટે ખાવાની હોય, પણ બદામથી જે બુદ્ધિ નથી આવતી એના કરતા વધારે બુદ્ધિ, માથે દુઃખ આવે, ઠોકરો આવે, ભયંકર આપણી સ્થિતિ આવે ત્યારે એને ખબર પડે કે મેં કેવા કર્મ કર્યા હશે, આવું મારાથી કેમ થઈ ગયું. ભગવાનના વચનો આટલા વર્ષોથી આપણે સાંભળીએ, આપણે આટલા દેવ ગુરુના સંપર્કમાં રહીએ અને આપણે આટલી બધી ધર્મ આરાધના કરીએ અને એના વચનો કડક નીકળે કેવી રીતે? સુખનો સાથી કોણ છે? ઈચ્છાઓ ઓછી થાય. સુખનો સાથી કોણ છે? મન વચન કાયામાં એ પોતે ક્યાંય પણ ખોટું ગલત આચરણ ન કરે. સુખનો સાથી કોણ છે? એના જીવનમાં એ પોતે વધારે ને વધારે બીજાને સહાયતા રૂપ બનતા જાય. હવે આ સુખના સાથી તરીકે તમારી જોડે કોણ છે તમારે નક્કી કરવાનું. અહીંયા મેઘકુમારના પૂર્વ ભાવની અંદર જ્યારે હાથી તરીકે આખું મેદાન સાફ કરી નાખે અને એ મેદાન સાફ કરતા કરતા બધા જીવો આવી જાય, એની અંતરની પરિણતિઓ બદલાતી જાય છે. આનંદ, સારા કાર્યમાં આનંદ, કષ્ટ નહીં, દુઃખ નહીં. આ બધું આટલું કરતા કરતા મને અઠવાડિયું જતું રહ્યું, બધું સાફ કરતા કરતા કોઈ હતું નહીં, આ જો મેં કર્યું તો આ બધું થયું. હતું સારું પણ એની વિચારધારા અલગ હતી. કરવાનું સારું પણ વિચારધારામાં ફરક ના આવવો જોઈએ. સારું કાર્ય સારી વિચારધારા સાથે થવું જોઈએ. એ હાથી એવું વિચારતા કે જો આ બધું મેં સાફ કર્યું, આ કોણ કરતું મારા વગર? આ કર્યું તો આ બધા આયા ને, એ સીધી રીતે બેસો, મેં સાફ કર્યું છે. આવું જાનવરને કે કડકાઈથી કેમ ના કે? એ પોતે 2 કિલોમીટરના રેન્જમાં કે જે બી હોય તે એ સ્પેસની અંદર એને બધું ઘાસ કાઢી નાખ્યું હોય અને બધા જીવો ધીરે ધીરે જાનવરના એ બધા ત્યાં આવીને બેઠા હોય અને ત્યાં આવીને બેઠા પછી એ કોઈ પણ અવાજ કરે કે આગો પાછો થાય અથવા ત્યાં બે ખરગોશ એટલે સસલાઓ બે રમ્યા કરે તો કડકાઈથી કે એ અહીંયા રમવાનું નહીં, રમવું હોય તો અંદર આગ લાગી ત્યાં જતા રહો, આમ નહીં કરવાનું, આ મેં કર્યું છે, આવું બોલે. એ તો અંદર આનંદ માણે, એના પરિણામમાં વધારે ઊંડો ઉતરતો હોય. આહા હા, કેવું આ મને સત્કાર્યનું એક સુંદર મજાનું ઓલરેડી રસ્તો મળ્યો, કેવો અવસર આવ્યો, મેં કેટલું સરસ મજાનું આ કાર્ય અંદર ને અંદર એને બીજાને કે નહીં. એટલે સુખના સાથી તરીકે જે સત્કાર્ય થાય એ ગુપ્ત હોવા જોઈએ. જે સત્કાર્ય થાય એના માટે કરી બીજા પર રિએક્શન ના આવવા જોઈએ. એટલે સૌથી મોટી ચેલેન્જ એ છે, તમે 5 લાખ રૂપિયા ખર્ચી શકો પણ બીજાએ 5 લાખ રૂપિયા ખર્ચે એની અનુમોદના ના કરી શકો. એટલે બીજાની સારાઈ છે દેખાશે નહીં, આપણે સારું કરીએ
પણ બીજાની સારાઈમાં આપણે ઈર્ષા થાય તો ના ચાલે. એ સારાઈ બધી મલિન છે. જે સારા કાર્ય કરીએ છીએ ફલીભૂત કેમ નથી થતા? કારણ શું છે? કારણ કે એની અંદર ઝેર આવી ગયું છે. વિષ અનુષ્ઠાન કહેવાય છે. એક સારું દૂધ, કેસરી દૂધ બનાવ્યું હોય 50 ગેસ્ટ માટે, અને કેસર બદામનું દૂધ બનાવ્યું હોય, અને એની અંદર ઓલરેડી ઝેરનું ટીપું પડી ગયું હોય તો ગરોળી જ પડી ગઈ હોય તો કોઈને પવાય? ત્યાં જ પડી જાય, બધા પાવા જાય એને ત્યાં જ બધા ઝેર આવે, મોઢામાં ફીણ આવે, તરફડીને મરી જાય. ઝેર તો ફરી વળે આખા શરીરમાં, આખું શરીર લીલુંછમ, લોહી જામ થઈ જાય. શું કરો? ઝેરના પારખા ના થાય. અહીંયા જ્યારે એ સત્કાર્ય કરે તો એ સત્કાર્ય ગુપ્ત હોય. વધારે ને વધારે ઉપકારી મા બાપના નામે હોય. એને કર્યું છે તો એને ઈચ્છા થાય હજી વધારે કરું. હાથીએ એના જીવનની અંદર એ સત્કાર્યમાં પરિણામ એટલા બધા સહજ બની ગયા, પરિણામમાં એટલો આનંદ આવતો ગયો, એ આનંદમાં એ પોતે રહેતો ગયો. એ સ્વભાવ એવો તૈયાર થયો કે જેના કારણે આગ જતી રહી, એટલે કે આગના દિવસો પૂરા થયા, આગ ઓલવાઈ ગઈ, બધા જાનવર પોતાના સ્થાને જતા રહ્યા, અને પોતાનો પગ એ જામ થઈ ગયો હતો. જે સસલું એક નીચે આવી ગયું હતું એમાં એ જામ થઈ ગયો પગ બચાવવાની ભાવનાથી. અને એ જ્યારે પડે છે તો શરીરના દુખે રોતો નથી. મને કોઈએ ધ્યાન આપ્યું નહીં, મેં આટલા સેવા કરી અને મારી સેવા નથી કરતા, એ રોતો નથી. એ એમ ઈચ્છા બી નથી રાખતો કે આ બધાને મેં બચાવે, બધા સ્વાર્થી છે, હવે હું ક્યારે નહીં કરું. આવું ના થવું જોઈએ. આવા મગજ રાખવા નહીં ક્યારે પણ. આપણે તો આત્માના ધર્મ માટે આગળ વધવાનું. કોણ શું કરે છે કશું વિચાર રાખવાનો જ નહીં. આને આવું કર્યું એટલે હું આ નહીં કરું. એટલે કેટલીક વાર આવું થઈ જાય, કેટલીક વાર આવું થઈ જાય. હા, સાઉથની અંદર એક મંદિરની અંદર એક ભાઈ પોતે આવતો જ નથી મંદિરમાં. એ કે આ મંદિર તો મારે જવું જ નહીં, કે હું ઘરે દર્શન કરી લઈશ, મારા અહીંયામાં જ ભગવાન છે. પૂછ્યું કેમ, શું કરવા નહીં આવવાનું? કે આ ચડાવો મારે લેવાનો હતો, પણ મારા સાહેબે એને આપી દીધો, એટલે હું નહીં આવતો. હવે આવા ઇસ્કોતરાનો તો મગજ લઈને બેઠો. હવે આ ખોપડી ચાલે? ભગવાન માટે સ્નેહ હોય ને, દેવગુરુ ધર્મ માટેની ઈચ્છા હોય ને, એ આખું પ્લાન કયો બનાવે? આને આ મંદિર બનાવે, મારે અહીંયા નહીં આવવાનું. અરે તારી દ્રષ્ટિમાં જ્યારે સ્વસ્વરૂપી ત્રૈકાલિક ધ્રુવ પરમાત્મા સાક્ષાત બેઠા છે, તો એ પરમાત્માની ભક્તિ કરવાની. કોણે શું કર્યું તારે શું જોવાનું? હાથી એવું વિચાર્યું હોત કે આ બધાએ મારી સેવા ના કરી, આમાંથી કોઈ મને સાદા પૂછવા ના આવ્યું, મારી ખબર લેવા ના આવ્યું, મને ખાવું પીવું, હું ભૂખ્યો છું 2 દિવસથી, મને ખાવા પીવા આપવા નહીં, હું પડી જાઉં છું તો મને પાછળ જોવા આવતા નથી, આવું મન રાખ્યું હોત ને તો એના મોતની પાછળ એ રાજકુમાર ના બનતો, એ પાછો જાનવર બનતો અથવા દુખી. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનથી એ પોતે પાછો દુખી થઈ અને નરકની ગતિઓમાં જતો. દુખે એને પોતાને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ અડચણ આપી નથી. એના પરિણામ બદલાયા એટલે બધું બદલાઈ ગયું. સીધો રાજકુમાર, જાનવરની દુનિયામાંથી સીધા રાજકુમાર, સૈનિકના પુત્ર મેઘકુમાર. એ મેઘકુમારનું આખો જીવન પરમાત્માના શરણે. કેવું પ્રબળ પુણ્ય હશે! સાક્ષાત મહાવીરનો સહયોગ થઈ ગયો. કોના પ્રભાવે? ખાલી માત્ર માત્ર એક સુખના સાથી તરીકે, સત્કાર્યના પ્રભાવે. સુખમાં સાથ કોણ આપે? તમે શોધવા જશો કોઈ નહીં આવે. તમે આજે કરવાનું ચાલુ કરો કે મારે અંતર્મનથી સુખી થવું છે, ઈચ્છા ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવું છે. મારે આ જોઈએ છે, આ ઓછું પડે છે, આ હોય તો સારું. આ બધું કમજોર લોકોની નિશાની છે. એટલે મેઘકુમાર માટે ધમ્મ સારહીણમ, ધર્મના સારથી તરીકે પરમાત્માનું એક વિશેષણ સક્રસ્તવમાં આવ્યું. અને એ સક્રસ્તવના વિશેષણમાં જ્યારે હાથી તરીકેની આ જીવન યાત્રા છે, ત્યારે આપણને એક મેસેજ આવે છે કે આપણા પરિણામને આપણે મેગ્નેટની જેમ, આદર્શની જેમ પકડી રાખીએ. મારો પરિણામ પ્રભુના આદર્શ સાથે જોડાયું છે. મારો પરિણામ મેગ્નેટની જેમ, એટલે મેગ્નેટ જેમ લોખંડ ખેંચે છે, મારે એવી રીતે પરમાત્માના આકર્ષણમાં રહેવું છે. આ પરિસ્થિતિએ એને આ સંસારની અંદર દુઃખ આવે તો પણ કોઈ દુઃખી ન કરી શકે. મેઘકુમારને જેવી દીક્ષાની ભાવના થઈ અને એક રાતમાં એમને એટલા બધા દુઃખ લાગ્યા જે હતા નહીં. ખાલી રચકણ, ધૂળની રચકણ, દંડાસન લઈને ચાલે રાત્રે ભગવંતો, અને એ ભગવંતે ચાલતા ચાલતા જે થોડી ધૂળની રચકણ હતી એમના શરીરે અડતી હતી. એ દુઃખના કારણે આખી રાત એક જ વસ્તુ વિચારી, આ સાધના જીવન મારથી ના જીવાય, હું તો પ્રભુને ફરીથી આ ઓઘો આપી દઉં, હું પાછો વળું. ભગવાન સમજાવે છે કે આ જીવનમાં સર્વશ્રેષ્ઠ કાર્ય એક જ છે, મારે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજે પહેલું સ્તવન આદિનાથ ભગવાનનું છે અને અદ્ભુત રચના કરી છે, જેમાં 23 અલગ અલગ સ્ટેટમેન્ટ છે જે ડિટેક્ટિવ છે, રહસ્યમય છે. ભગવાનના આ સ્તવનમાં રહસ્યમય એવા સ્ટેટમેન્ટ છે. અને એ ભગવાનની ભક્તિમાં, આદિનાથ દાદાની ભક્તિમાં દાદા ગુરુદેવ રાયસુરી મહારાજે પરમાત્માને એટલો લગાવ, એટલો પ્રેમ કર્યો છે કે પ્રભુ, હું પોતે ઓલરેડી આપને લેટર લખું છું, મારી વિનંતી મૂકું છું, મારી ઈચ્છા છે કે મને આપ આ સંસારમાંથી જલ્દીથી જલ્દી મુક્ત કરો. ભક્ત હૃદય
ભગવાનને ઓળખે પછી ભગવાનનું બળ એટલું એને મળે છે કે આ સંસારના બળો બધા ફીકા પડી જાય છે. સંસારની વસ્તુઓ એને પકડી શકતી નથી. સંસાર મનમાં વસ્યો છે અને એ મનની અંદર બધા ઉભરાવો આવે છે, જે આપણે આગળ વાત કરીએ. હા, એટલે આવા ઉભરાવો પૂરા કરવાનું નામ પ્રાયશ્ચિત છે. આવા ઉભરાવોને શાંત કરવાનું નામ પ્રાયશ્ચિત છે. આપણી જે કોઈ નાની મોટી ભૂલ થઈ ગઈ હોય ત્યાં જઈને તરત આપણે માફી માંગી લઈએ, ના હોય તો મનથી માફી માંગી અને મનને શાંત કરી દઈએ. ગુરુ મહારાજનું આ સરસ મજાનું સ્તવન છે. એ સ્તવનની આ કડીઓ છે. ઓહો સજની રે આદિ જીનંદ સુહુ અરજી કરજો એ હવી. અરજી એટલે વિનંતી પત્ર. સજની એટલે મારી ભક્તિ. મારે પરમાત્મા તમારી સાથે આવવું છે. મુજ મનની રે વાતલડી સુણવજો હું કહું એ હવી. મારા મનની વાત પ્રભુ હું આપને કહેવા માંગુ છું. જે દેખાતું નથી એની જોડે વાતો કરવાની. ભગવાન ક્યાં? મૂર્તિમાં જોઈએ છે એટલે મૂર્તિના દર્શન થાય છે. ભગવાન છે કોણ? મોક્ષમાં ગયેલા છે. જે અનંત શક્તિના ધારક છે, અનંત દર્શન જ્ઞાન ચારિત્ર અનંતકાળ સુધી લઈને બેઠેલા છે. એવા 45 લાખ યોજનના મોક્ષના સ્વરૂપમાં અનંત અનંત જીવો છે. એવા અનંત અનંત અરિહંતોને, અનંત અનંત સિદ્ધ પરમાત્માઓને મારી વિનંતી છે કે મારા મનની વાતો આપ સાંભળો. મારે આ સંસારમાં હવે નથી રહેવું, કારણ કે આ સંસાર કેવો છે એમ કરીને રજૂઆત કરે છે. એટલે ભક્ત હોય ને તો જ આ હૃદય એ મિલન માટે તડપે. અંદરની ભક્તિ એને પોતાને સાર્થક ક્યારે સાબિત થાય? અંદરની ભક્તિ એના માટે સુખના સાથી ક્યારે સાબિત થાય? જ્યારે એ સાચી રીતે રજૂઆત કરે. તમે પેપર વર્ક પ્રોપર કરો તો જ કામ થાય ને. ડોક્ટરને તમે બરોબર વાત કરો તો દવા આલે ને. કોર્ટનો વકીલ હોય અને એને તમે બીજું ત્રીજું સમજાવો, પણ એને બધું સમજાવો પ્રોપર કે ભાઈ આ પ્રોપર્ટીના પેપર છે ને, અહીંયા આવું થયું હતું, મારા નામે પ્રોપર્ટી ચડી નથી અને 100 વર્ષ જૂનું છે ને, હું મારા ઓલરેડી પિતા હતા એ હું ગોદે આવેલો છું, હું રિયલ એનો પુત્ર નથી પણ એને પુત્ર તરીકે મને દત્તક લીધો, સ્વીકાર્યો છે, હું ઓલરેડી મારા કાકા થાય. આવી બધી વાત કરો તો પેલો રસ્તો કાઢે ને. બાકી પેપર વર્ક ક્યાંથી ક્લિયર થાય? એટલે વકીલ હોય કે ડોક્ટર હોય, આપણે ક્લિયર પેપર હોય અથવા ક્લિયર વાત કરીએ તો રસ્તો નીકળે. ભક્ત હોય એટલે ક્લિયર વાત કરે. કઈ વાત કરે છે? ભવ અનંતની ગોદમાં જે ભમિયો જોની અનેક મેં દુઃખ ખમિયો. ભવ અનંતની ગોદમાં હું ભમ્યો. હું ભમ્યો એટલે મારો આ દેહ છે એની ગોદમાં ગયો કે મારી આત્માની ગોદમાં? એટલે મારો આ દેહ છે એ મારો નથી, એનો મતલબ એ છે આ કોઈ પારકાએ આપેલો છે, કર્મોએ આપેલો છે. એટલે વ્યવહારથી જન્મ દાતા મા બાપ છે. ભવ અનંત ની ગોદમાં જે ભમિયો યોની અનેક મેં દુઃખ ખમિયો બળી રાગ દ્વેષ મેં બહુ રમિયો ઓ સજની રે આદિ જીનંદ સુ અરજી કરજો એ હવી. મુજ મનની રે વાતલડી સુણવજો હું કહું એ હવી. બોલો, તમારે મેઘકુમાર બનવું છે તો પછી મહાવીરને બોલાવવા પડશે. એટલે મેઘકુમાર બનવાની ભાવના જાગે તો પ્રભુ મહાવીર આવશે નહીં. તમે એમ સમજો કે મારા પ્રમાણે બધી અનુકૂળતાઓ રે તો આ દુનિયામાં થવાનું નથી. આ દુનિયામાં આખા સંપૂર્ણ સંસારના સંબંધો સ્વાર્થી પુરવાર થયા છે, 100% થયા છે. વ્યવહારથી આપણે માને સુખના સાચા સાથી માનીએ, માં ઉપકારી છે એટલે. બાકી કેટલીય વાર એવું થયું છે કે માએ ધ્યાન નથી આપ્યા એટલે કેટલીય વાર અનાથ આશ્રમો તૈયાર થઈ ગયા છે. અને અત્યારે દેખાય છે અનાથ આશ્રમો, મોમેડિયનમાં યતીમખાનાઓ, આવા કેટલાય છે. કેમ થયું ભાઈ? ક્યાં ગયા મા બાપ? અમે રાજસ્થાનથી જીરાવાલાથી નીકળતા હતા તો રાનીવાડાની બાજુમાં જ્યારે એક અનાથ આશ્રમ હતું, સ્વામી વિવેકાનંદ કેવું કંઈક નામ હતું, સચ્ચિદાનંદનું, તો આગળ જ જગ્યા હતી. હું ત્યાં અંદર ગયો તો ત્યાં 3 મહિનાનું નાનું બાળક કે સાહેબ 2 દિવસ પહેલા એના મા બાપ અહીંયા મૂકી ગયા છે. એટલે સ્વાર્થ હોય ને ત્યાં બધું કરે. એક મા બાપ એ એના 2 દીકરા દીકરી નથી સાચવતા અને આખું અનાથ આશ્રમ 50, 60, 100, 200, 300, 500 છોકરાઓને સાચવે. આ કયું ગણિત? એક જ્યારે સુખ આપવા માટે તૈયાર છે ત્યારે એને બધું ચાલે. એકને એમ લાગે છે કે મારા સુખમાં તકલીફ થશે એટલે તો ત્યાગી દે છે. મારી અનુકૂળતા પ્રમાણે, મારી પ્રાઇવેસી પ્રમાણે મારે રહેવું છે એમ કરી અને એ એના સાસુ સસરાને અથવા તો એના દીકરા દીકરીઓને એક બાજુ મૂકી દેશે. આ બધા સ્વાર્થી જીવન એ એના માટે ક્યારે પણ સુખનું કારણ બનતું નથી.
સુખના સાથી બનતા નથી. એટલે ગુરુ મહારાજે કેટલી સરસ મજાની વાત કરી. ભગવાનને વિનંતી કરતા કરતા છેલ્લી કડીમાં કીધું કે પરમાત્મા તારું જે રૂપ છે એવું રૂપ મારે જોઈએ, તું જેવો છે એવું મારે બનવું છે. એક દિવસ પણ જો આવી પ્રાર્થના થાય ને, એ બી બેઠા બેઠા તમે ચૈતવંદન કરો, અડધો કલાક અષ્ટપ્રકારી પૂજા કરો, પરમાત્માને સારી દ્રવ્ય અર્પણ કરો, આ બધું કરવા પછી પણ અંદરની તાલાવેલી કે અંદરની જાગૃતિ કે અંદરની જિજ્ઞાસાઓ નહીં હોય તો પરમાત્માનું કનેક્શન કઈ રીતે થશે? એટલે ગુરુ મહારાજ કનેક્શન કરે છે, નિજ રૂપાતીત દર્શન દેજો. પરમાત્મા મને જે નથી દેખાતું એવી રીતે એવી વસ્તુઓના દર્શન મને કરાવો. જે વસ્તુ અદ્રશ્ય છે એ વસ્તુમાં મને પોતાને શ્રદ્ધા જગાડ અને મારે ત્યાં પહોંચવું છે. નિજ રૂપાતીત, આપ ક્યાં છો? મોક્ષમાં છો. આપ કેવા છો? આનંદ ઉલના ધારક છો. નિજ રૂપાતીત દર્શન દેજો. એમ સૂરી રાજેન્દ્રજી, ગુરુ મહારાજ એ પોતે રજૂઆત કરે છે કે હે પરમાત્મા, તમે પોતે જો મારા પર કૃપા કરતા હો તો મને અહીંયા મોક્ષના અનુભવ કરાવો, મને અહીંયા મુક્તિનો આનંદ અપાવો. તમને તમારા ત્યાં તો હું આવી જ જઈશ, પણ શરૂઆત તો કરું અહીંયા. ભક્ત હૃદયની વિનંતી સહૃદયની. ભક્ત હૃદય તો છે જ, પણ હૃદયમાં પણ એવી ભાવના છે કે મારે આ કરવું છે. એટલે આવી ભાવના સાથે આપણે આગળ વધીએ અને અહીંયા સુખના સાથી તરીકે બધાની જવાબદારી નિભાવવાની. તમે એમ કહો સાહેબ સંસારમાં મા બાપ ભાઈ બહેન કોઈ સુખના સાથી નથી, શું બધાને છોડી દેવાના? બધાને ભગાડી દેવાના? બધાને આજુબાજુ મૂકી દેવાના? ના ના, આવું કઈ કરવાનું નથી. જો કે તમે કરવાના નથી આ બધું સાંભળીને, કારણ કે આ બધી વસ્તુ ઉતરવાની નથી. આપણી વાત એટલી આવે છે કે આપણે જવાબદારી એવી નિભાવી જેમાં આપણા પરિણામો સુધરે, આપણા આંતરિક પરિણામોમાં બદલાવ આવે. આપણે વસ્તુ સમજવાની છે કે આ બધી વસ્તુ એ પરમેનન્ટ નથી. મારી જ્ઞાન શક્તિ, મારી આધ્યાત્મિક શક્તિ, એને પામવા માટે મને આ જીવન મળ્યું છે. આ જીવન આ બધાને આળ પંપાળ કરવાને, આ બધાની ચિંતાઓ માટે નથી મળ્યું. આ બધાની જવાબદારી નિભાવવાની. દીકરા દીકરી ભાઈ બહેન મા બાપ સર્ત છે. સંસ્કાર વગર જીવન ના હોવું જોઈએ, સદ્ધર્મ વગર આગળ ના વધવું જોઈએ. એના જીવનમાં મજબૂત પરિવર્તન આવવું જોઈએ. દીકરાને 4 દાડા ચોવેર કરાવવાના, 2, 2.5, 3 વર્ષનો હોય તો એ 3 વર્ષનો દીકરો ચોવેર કરે તો એટલી બધી દયા નહીં રાખવાની. એ જીવ દયાનું પાલન કરશે, થોડો થોડો આગળ વધશે તો એ ચોવ્યાના પ્રભાવે એ દીકરાને જોઈને, એ દીકરા દીકરીના નાના ઉંમરના ચોવેરને જોઈને જે ઘરે રાત્રે ખાતા હશે એને પોતાને થશે કે મારે ધિક્કાર છે, મારાથી આટલું નથી છૂટતું. આટલી વસ્તુ આપણા માટે 1.5 મહિનો જોરદાર, પણ 1.5 મહિના પહેલાની તૈયારી, આજુબાજુ જેટલું પણ ખાવા પીવા મળતું હોય બધે જઈ આવે. આપણા માટે ખોટું એટલા માટે છે કે આપણને ધર્મ પ્રત્યે, ગુરુ પ્રત્યે, સંત શાસન પ્રત્યે કોઈ રુચિ નથી જ. ગમે એટલા મારા સાહેબો ગમે તે કહી દે. એટલે આપણે એવી ભાવના ભાવીએ કે જેમાં આપણને લાભ મળે. બાકી આ જીવન જાનવરનું પણ જીવાય છે એવું કઈ નથી. જાનવર પણ જીવે છે, જીવન પૂરા થાય છે. આપણે આગળ વધવાનો પુરુષાર્થ કરીએ અને એ આગળ વધવાના પુરુષાર્થ સાથે ઓમ રીમ સિંહ હરમ નમઃનું ધ્યાન કરીએ. આંખો બંધ કરી જે અનંત